morning friends. Today we will see BPA semester 1 subject is fundamental of management. Okay. In the last lecture we have seen premises, planning premises. Premises means what? Assumptions regarding planning or estimation regarding planning. Today we have to see process of planning premises. Process of planning premises. So assumption. Premises means assumption. तो assumption कोई पण वस्तुनी આપણે કરીએ છીએ કે આપણે પૂર્વધારણા કરીએ છીએ તો એના માટે પણ એક પ્રોસેસ હોય જેને આપણે ફોલો કરતા હોય. આપણે ડાયરેક્ટલી કોઈ વસ્તુની assumption નથી કરી લેતા. We cannot make assumption direct. But before that we collect the data, analyze that data, and then we estimate that this will happen or this will not happen. So it is a one kind of process. We'll follow step by step. So we have to see planning premise. કે આપણે કે ધારણાઓ કરીએ છીએ તેના માટે પણ એક પ્રોસેસ છે. કે પહેલા ભાઈ આપણે કોઈ પણ વસ્તુનું નિરીક્ષણ કરીએ, અવલોકન કરીએ કે ડેટા કલેક્ટ કરીએ, પછી એ ડેટાને એનાલિસિસ કરીએ. એનાલિસિસ કર્યા પછી આપણે એક રિઝલ્ટ ઉપર આવીએ કે ભાઈ આ વસ્તુ આમ જ થશે કે ફ્યુચરમાં આ વસ્તુ આમ જ થશે. તો તમને એનું એક્ઝામ્પલ આપું તો ખ્યાલ હોય તમને કે ભાઈ આપણા જે એજેડ પર્સન કે વડવાઓ હતા બરાબર છે તો એ શું કરતા કે ધૂળેટીની શું કહેવાય કે જે આગ હોય એની ઉપરથી કહી દેતા કે આ વર્ષ કેવું રહેશે, સારું રહેશે કે નહીં, અથવા એ ગ્રહોની ચાલ ઉપરથી કહી દેતા કે પછી એ અમુક સંજોગો અને અમુક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને કહેતા કે આ વર્ષ કેવું રહેશે, કે કેવો વરસાદ પડશે બરાબર છે. તો એ શું કરે છે? એક એઝમ્પશન જ કરે છે, ધારણા જ કરે છે અને એની ઉપરથી એ લોકો આગલા વર્ષનું પ્લાનિંગ કરતા હોય છે કે ભાઈ વરસાદ કેવો રહેશે, કે ગ્રહોની સ્થિતિ આવી છે, પવન આ રીતનો છે બરાબર છે. એની ઉપરથી ડિસાઈડ કરે કે ભાઈ કઈ રીતનું આગલું વર્ષ રહેશે. તો એ શું કરતા? પહેલા એઝમ્પશન કે ભાઈ એઝમ્પશન કરવા માટે એ શું કરતા કે પાછલા વર્ષોનો જે ડેટા હોય એ જોવે અને એની ઉપરથી એ નક્કી કરે કે આ વર્ષ આવતું વર્ષ કેવું રહેશે. તો એઝમ્પશન કે ધારણા ની પણ એક પ્રોસેસ છે બરાબર છે. તો એના સ્ટેપ આપણે અહીં આપેલા છે. તો ફર્સ્ટ ઇઝ ડેવલપિંગ ધ ગ્રાઉન્ડ વર્ક, સેકન્ડ ઇઝ એસ્ટિમેટિંગ ફ્યુચર ડિમાન્ડ, થર્ડ ઇઝ comparing actual with estimated demand, and fourth is modifying the forecasting process. કે જે પ્રોસેસ છે સિમ્પલ તમે આ જે સ્ટેપ છે એ આપણે આપણી સાદી ભાષામાં સમજવા જઈએ બરાબર છે. તો કઈ રીતે સમજી શકે કે આપણા જે વડવાઓ હતા બરાબર છે એટલે ગ્રાઉન્ડ વર્ક કરે મીન્સ કે પાસે પાછળનો ડેટા હશે પાછલા વર્ષોનો બરાબર છે એનું રિસર્ચ કરે તો એને ખ્યાલ હોય કે પાછલા વર્ષોમાં આમ થયું હતું, આવો પવન ફૂંકાણો તો કવિ ધૂળેટીની જાહેર હતી બરાબર, તો એના હિસાબે આવું વર્ષ ગયું હતું બરાબર. તો એ પાછલા વર્ષનો જે ડેટા છે એ એના માટે ગ્રાઉન્ડ વર્ક તરીકેનું કામ કરશે. ધેન એસ્ટિમેટિંગ ફ્યુચર ડિમાન્ડ કે ભાઈ પછી ડિસાઈડ કરશે કે ભાઈ આવો ડેટા હતો તો આવું વર્ષ હતું, આવું હતું તો આવું થયું હતું બરાબર. પછી તો કે ભાઈ સેકન્ડ કેવું વર્ષ જશે ફોરકાસ્ટિંગ કરશે કે ભાઈ આ વર્ષ સારું જશે કે ખરાબ જશે કે મીડિયમ જશે બરાબર. થર્ડ થિંગ ઇઝ કમ્પેરિંગ એક્ચ્યુઅલ વિથ એસ્ટિમેટેડ ડિમાન્ડ કે ભાઈ કમ્પેર કરશે એક્ચ્યુઅલ અને એસ્ટિમેટેડ કે ભાઈ એ વર્ષમાં કંઈક આ રીતનું હતું તો આ રીતનું થતું, આ વર્ષે આ રીતનું છે તો આવું થવું જોઈએ બરાબર છે. એ રીતનું કમ્પેરિઝન થશે. અને લાસ્ટ ઇઝ મોડિફાઇંગ ધ ફોરકાસ્ટિંગ પ્રોસેસ. એની જે ફોરકાસ્ટિંગની પ્રોસેસ છે જો એમાં કોઈ પણ વસ્તુ કરેક્શનની રિક્વાયરમેન્ટ હશે કે ભાઈ વાતાવરણમાં ચેન્જ થાય છે તો એ શું કરે છે એનું ફોરકાસ્ટિંગ ચેન્જ થાય છે
કે ભાઈ એન્વાયરમેન્ટલ ચેન્જીસની હિસાબે કોઈ પણ ચેન્જીસ આવે છે તો એનું ફોરકાસ્ટિંગ પણ ચેન્જ થશે. તો આ તો આખી પ્રોસેસ હતી પ્લાનિંગ પ્રિમાઇસીસની કે કોઈ પણ એઝમ્પશન છે આપણે કરીએ છીએ તો એના માટેની પણ એક પ્રોસેસ હોય છે. Now first is developing the groundwork in the sense of business. આપણે કોઈ પણ બિઝનેસના સેન્સમાં જોવા જઈએ બરાબર છે તો ફર્સ્ટ ઇઝ ડેવલપિંગ ધ ગ્રાઉન્ડવર્ક. કે કોઈ પણ એઝમ્પશન કે પ્લાનિંગ માટેની કોઈ પણ એઝમ્પશન છે તો એના કરતાં પહેલા આપણે અમુક પ્રોસેસ ફોલો કરવી પડે છે. એન્ડ ધેન પ્રોસેસ ઇઝ ઓર હિયર ફર્સ્ટ ઇઝ ડેવલપિંગ ધ ગ્રાઉન્ડવર્ક. Developing the groundwork means to collect the relevant data for particular estimation or for planning. Collect the data regarding production, national income, industry demand, competition, product demand, technological changes, labor market, economic conditions. It is quite useful for manager for framing different plans. So by production no data, income no data, customer preference no data, government policies, taxation policies, all this data were useful for making groundwork solid. If our groundwork is solid, then we can estimate particular. We have to collect that particular data and then analyze it. So we have to first collect data regarding groundwork, what is production, what is the product, what is government policy, what is the income of customer. So we have to think what are the technological changes were coming, what is the technology currently running. So all this data were very useful for framing future planning. Second is estimating future demand. After clearing base, manager will make forecasting about the future opportunity. एक बार आपने बेस क्लियर કર્યા પછી મેનેજર છે has to think about the future opportunity. What are the opportunity available to us or our organization? We have to think એની ઉપરથી આપણે future demand શું છે એનું forecasting કરવું પડશે. groundwork તૈયાર કર્યું, then future ની opportunity શું છે then after comparing actual with estimated demand. So by next it is the duty of every manager to make periodic assessment of plan that be made. The manager has to compare actual performance with the planned objective. The manager has to check what to check, what is actual and what is estimated. That have to check, and he has to take corrective action regarding what is the difference. We have done 100 units to sell and actual sales were 80 units. Then there is a variation between actual and estimated. So we have to take the corrective actions. So manager has to take initial actions from beginning. So we can achieve our objective or we can succeed in our plan. Then last is modifying the forecasting process. We know that planning is continuous process. Planning is we will make once planning then executing it. It is not like that. But planning is continuous process. So we have to plan for each and every stage or at every stage. If anything is going wrong or we will not meet our objective or milestone, then we have to modify the forecasting process. Whatever we are forecasting for the future, then we have to change. If we are not changing, then we will not meet our objective. There is a vast difference between whatever actual objective we achieve and what we have planned. So there is a modification if we are not achieving our estimated objective or estimated goal. So these are the process of planning premise. Whatever the assumptions we are making, that is follow particular steps. That is developing the groundwork, estimating future demand,
making assumptions before, because we are we want to estimate the future, or we want to forecast the future, and for forecasting the future we have to estimate the premises. So estimating future demand, comparing actual with the estimated demand. When we compare actual with estimated, then we come to know that whatever the objective we have decided that we are achieved or not. So we have to compare actual with the estimated, and then modify the forecasting process. Whatever the process we have done till that is near to our objective or goal or not. If they were not achieving, then we have to modify the parameters, or we have to modify that process, or whatever the goal we have set. What are the parameters that were various to particular in a particular achievement of particular goal? So we have to modify that particular process. Okay, so this is the planning premises, process of planning premises. Now we have to see importance of planning premises. Why planning premises are important? એનું મહત્વ શું છે? ઇમ્પોર્ટન્સ મીન્સ કે મહત્વ. તો પ્લાનિંગ પ્રીમાઇસિસ છે એ મહત્વ રાખેલું છે. કોઈ પણ મેનેજર છે કે કોઈ પણ ટોપ મેનેજર છે, બરાબર, કોઈ પણ પ્લાનિંગ કરે છે, એ પ્લાનિંગ શેના ઉપર કરશે? કે ડેટા ઉપર. કે પર્ટિક્યુલર જે પાસ્ટનો ડેટા હશે તો એની ઉપર એ હંમેશા શું કરશે? પ્લાનિંગ કરશે. કે પાસ્ટનો ડેટા હશે એની ઉપરથી ફ્યુચરમાં શું થશે ડિસાઇડ કરશે. પણ જે ડેટા છે that should be reliable. That should be reliable. કે એનો સોર્સ છે એ રિલાયબલ હોવો જોઈએ. જે ડેટા છે એ પ્રોપર હશે તો જ તમે પર્ટિક્યુલર પ્રોસેસનું પ્લાનિંગ કરી શકશો, અથવા કોઈ પણ પ્લાનિંગ કરી શકશો. અધરવાઇઝ પ્લાનિંગ છે એ કોઈ એકવાર પ્લાનિંગ કરી લીધું અને પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દીધું એવી એક્ટિવિટી નથી. પ્લાનિંગ જે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, બરાબર છે. એમાં ડે ટુ ડે પ્લાનિંગ આવે છે, લોંગ ટર્મ પ્લાનિંગ આવે, શોર્ટ ટર્મ પ્લાનિંગ આવે, બરાબર છે. પછી ઓપરેશનલ પ્લાનિંગ હોય, કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ હોય, કે કોર્પોરેટ લેવલ પ્લાનિંગ હોય, બરાબર છે. તો પ્લાનિંગ છે એના પણ ઘણા બધા પ્રકાર છે. તો આપણે જોવું જોઈએ કે વાય પ્રીમાઇસિસ આર ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇઝ એડજસ્ટમેન્ટ એન્ડ ફ્લેક્સિબિલિટી. ઓકે, પ્લાનિંગ પ્રીમાઇસિસ છે એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો એનું ફર્સ્ટ છે કે એડજસ્ટમેન્ટ એન્ડ ફ્લેક્સિબિલિટી. Planning premises provide accurate dates and estimates for future. This estimate will help the manager to make any necessary change at any time to face challenges in future. કે ભાઈ પ્લાનિંગ પ્રીમાઇસિસ છે, બરાબર છે, એ શું પ્રોવાઈડ કરશે? તો કે એક્યુરેટ ડેટ્સ એન્ડ એસ્ટિમેટ ફોર ધ ફ્યુચર. કે પ્રીમાઇસિસ કે આપણે ધારણા ઉપરથી ફ્યુચરમાં શું થવાનું છે એ ડિસાઈડ કરશું, બરાબર છે. કે ફ્યુચરમાં આ રીતનું કંઈક થશે. એવી જે એક્યુરેટ ડેટા હશે તો એની ઉપરથી આપણે એક્યુરેટ રિઝલ્ટ મેળવી શકશું, બરાબર. વેનએવર કે સમથિંગ ઇઝ ગોઝ રોંગ, બરાબર છે, તો મેનેજર ને પર્ટિક્યુલર એઝમ્પશન છે એની ઉપરથી ખ્યાલ કરશો કે આ એસ્ટિમેશન છે એમાં ચેન્જ કરવાની જરૂર છે કે નહીં. If anything goes wrong, then they can change. That is why it is adjustment and flexible. કે ભાઈ જ્યારે પણ તમારે જરૂર પડે કે ભાઈ પ્લાનિંગ પ્રીમાઇસિસ ને ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. કે પ્લાનિંગ છે તો ઘણા બધા ફેક્ટર્સ, ઇન્ટરનલ ફેક્ટર્સ, એક્સટર્નલ ફેક્ટર્સ, that are many factors that will affect the planning. So what are the factors that affect our planning process that have to change? Then cooperation and coordination.
પ્લાનિંગ પ્રોસેસ છે એમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ હોય કે કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિ કે પાંચ વ્યક્તિ ઇન્વોલ્વ નથી તો એમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ હશે. Planning premises are related to internal external factors like economy, competition, sales, government, employee. In this way, manager can make integration of various activity and its interconnection among them. કે ભાઈ પ્લાનિંગ ની જે પ્રોસેસ છે એમાં ઘણા બધા લોકો ગવર્નમેન્ટ છે, એમ્પ્લોયી છે, મેનેજમેન્ટ છે, બરોબર બધા લોકો ઇન્વોલ્વ હશે અને મેનેજર્સ છે એ શું કરશે બધા વચ્ચે કોઓર્ડિનેશન કોઓપરેશન લાવશે અને બધાને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરશે જેથી કરીને શું થાય કે ભાઈ તો જ પ્લાનિંગ પ્રોસેસ થશે ને કે ગવર્નમેન્ટની શું પોલિસી છે, એમ્પ્લોયીનું શું બિહેવિયર છે, કસ્ટમરનું શું વ્યૂ છે એની ઉપરથી આપણે બધી વસ્તુ ડિસાઈડ કરશું પ્લાનિંગ કરશું બરાબર છે. તો બધાની વચ્ચે કોઓપરેશન કે કોઓર્ડિનેશન થયું હોય તો તમારું પ્લાનિંગ છે યુ કેન નોટ મેક a successful planning. So coordination and cooperation. Then efficient planning. Planning is forecasting of future and premises are estimation of future. Okay. Planning શું છે તો કે ભાઈ forecasting future અને premises શું છે તો કે estimation of future. કે પ્લાનિંગ છે ઈ ફ્યુચર નું ફોરકાસ્ટિંગ છે અને પ્રીમાઇસિસ મીન્સ કે એઝમ્પશન છે ઈ શું છે તો કે એસ્ટિમેશન ઓફ ફ્યુચર. આપણે ફ્યુચર નું એસ્ટિમેશન કરી અને પ્લાનિંગ કરવાનું છે. તો પ્રીમાઇસિસ છે ઈ શું છે બેઝ છે કે તમે કેવી પ્રીમાઇસિસ બનાવો છો. વોટ આર ધ પ્રીમાઇસિસ બેઝડ ઓન ધેટ યુ કેન ફોરકાસ્ટ યોર ફ્યુચર. So, efficient planning. If your premises were solid, accurate, then your planning would be efficient. તમારી ધારણાઓ જો સોલિડ હશે બરોબર છે તો જ તમે એફિશિયન્ટ પ્લાનિંગ કરી શકશો કે એક્ઝેક્ટ પ્લાનિંગ કરી શકો. આપણે ખ્યાલ હોય કે આપણે કોઈ વસ્તુ કરીએ છીએ એની માટે આપણે પહેલા બેઝ બનાવીએ. બેઝ મીન્સ કે ધારણા કરીએ કે હવે આ વસ્તુ આમ જ થશે. ક્યારે આપણે કહી શકીએ કે આપણું એસ્ટિમેશન કે આપણી જે એઝમ્પશન છે એ એક્ઝેક્ટ હોય તો જ આપણે કહી શકીએ કે મારું એફિશિયન્ટ પ્લાનિંગ થયું છે. અને એફિશિયન્ટ પ્લાનિંગ માટે તમારી જે ધારણા છે એ પ્રોપર હોવી જરૂરી છે. Then reducing risk factor and future uncertainties. Okay. Next, reducing risk factor and future uncertainty. તો ભાઈ આપણે કોઈ પણ વસ્તુ આપણે ફ્યુચર છે એ સેફ કરવા માંગીએ છીએ. શા માટે કે એમાં કોઈ પ્રકારના મુશ્કેલીઓ ન આવે કે ફ્યુચરમાં જે પણ આવવાની રિસ્ક હોય એને આપણે રિડક્શન કરવા માંગીએ જેથી કરીને આપણી જે પ્રોસેસ છે પ્રોડક્શનની પ્રોસેસ છે એ સ્મૂથલી ચાલે. મેઇન એમ શું છે કે આપણી પ્રોડક્શનની પ્રોસેસ છે સ્મૂથ ચાલે. જો સ્મૂથલી ચાલે એટલે હર્ડલ્સ આવશે તો આપણું જે પ્લાનિંગ કરેલું છે અથવા જે ડે ટુ ડે એક્ટિવિટી છે એ બધી વસ્તુ વેલ ડિફાઇન્ડ થઈ જશે. બરોબર છે. પ્લાનિંગ પ્રીમાઇસિસ gives forecasting about future challenges and risk factor. તો પ્લાનિંગ પ્રીમાઇસિસ થી શું કરશે કે ફ્યુચરના શું ચેલેન્જીસ છે શું રિસ્ક આવી શકે. આપણે કોઈ પણ પ્લાનિંગ કરીએ છીએ આપણે કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લઈએ છીએ તો ફ્યુચરમાં શું એમાં મુશ્કેલી કે ગવર્નમેન્ટ પોલિસી ચેન્જ થશે કે ભાઈ માર્કેટમાં ડિમાન્ડમાં ચેન્જ થઈ જશે, કસ્ટમરનો પ્રેફરન્સ ચેન્જ થઈ જશે કે નવી ટેકનોલોજી આવી જશે. તો આ બધા રિસ્ક ફેક્ટર છે કે આપણે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરીને માર્કેટમાં મૂકવા માંગીએ છીએ આફ્ટર 5 years ઓર આફ્ટર 10 years બરોબર આપણું પ્લાનિંગ છે બરોબર છે. તો એ દરમિયાન શું ચેન્જીસ આવી જશે કે શું ચેલેન્જીસ આવશે કે શું રિસ્ક ફેક્ટર આવશે કે જેને આપણે રિડક્શન કરવાના છે. ધેટ ઇઝ વાય વી પ્લાન. Organization is well equipped to face these challenges and risks. This estimation should be based on logical and analytical data analysis. કે પ્લાનિંગ પ્રીમાઇસિસ કે એઝમ્પશન છે એઝમ્પશન આપણે પ્લાનિંગમાં એઝમ્પશન લઈ આવવાનું કારણ છે કે ભાઈ આપણે 5 years માટે પ્લાનિંગ કરીએ છીએ બરોબર છે. તો 5 years માટે પ્લાનિંગ કરીએ છીએ તો 5 years માં શું એવા ફેક્ટર્સ અફેક્ટ કરશે આપણા પ્લાનિંગને જેથી કરીને આપણું ઓર્ગેનાઇઝેશન છે એને એક પ્રોબ્લેમ કે ચેલેન્જીસ આવે તો એ જે ચેલેન્જીસ 5 years માં ફેસ કરવાના થાય તો એ ચેલેન્જીસને રિડક્શન કરવા કે રિડ્યુસ કરવા અનસર્ટેનિટી
બરાબર છે, આપણે એઝમ્પશન કરીએ છીએ. તો પ્લાનિંગ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વસ્તુ માટે પ્લાનિંગ છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એના માટે પ્લાનિંગ એક મહત્વની વસ્તુ છે કે ફ્યુચરમાં શું કરશું, ફ્યુચરમાં શું કરશું. તો પ્લાનિંગનું ઇમ્પોર્ટન્સ શું છે, પ્લાનિંગ પ્રિમાઇસિસની પ્રોસેસ શું છે, કે પ્લાનિંગ પ્રિમાઇસિસનું ઇમ્પોર્ટન્સ શું, કે કારણ કે શા માટે પ્રિમાઇસિસ ઇમ્પોર્ટન્ટ છે. Why premises or assumptions are important? Because based on true assumptions you can plan well. Based on true and exact assumptions you can plan very well, or exact planning. We can make exact planning what we want in future. But for that your assumption or your groundwork that should be proper. If your groundwork is not proper, then uncertainty, risk, challenges, there are many hurdles you can face during the execution of your project or anything. Okay, thank you, dosto. So today we will see, we have seen planning premises. There are 4 process steps in planning premises process, and there are 4 points in importance of planning premises. So the topic planning premises has been over here. In next lecture we will see types of planning. There is short-term planning, long-term planning, corporate planning, objective-based planning, functional planning, and component of planning. What are the components required for planning? So please make a consideration of process of planning premises and the importance of planning premises. All these things we are using our daily life. We are making a planning. આપણે આપણી લાઈફમાં બધી વસ્તુનો યુઝ કરીએ છીએ, બરાબર. ડોન્ટ વર્ક ઇટ, જસ્ટ અંડરસ્ટેન્ડ what it wants to say. આપણે આપણી લાઈફમાં પ્લાનિંગ કરતા હોઈએ છીએ, આપણી ઘરે પણ પ્લાનિંગ કરીએ, આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોય, બીજું ઘણું બધું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, કે ટૂરનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, બરાબર છે. ચાલો આપણે સિમ્પલ એક વસ્તુ સમજીએ કે ભાઈ આજથી 10 દિવસ પછી મારે ટૂરમાં જવું છે, ફેમિલી ટૂરમાં જવું છે, બરાબર. આઈ પ્લાનિંગ ફોર પર્ટિક્યુલર ટૂર, બરાબર. આ બોર્ડમાં. Okay, so first I have to think about the vehicle. Then what are the hurdles comes into that tour? That is required a car for family, basic requirement. Then what are the hurdles? I have to check car. Why? Because in between the route or in between the transportation, if there is any problem into the car, then I have to mind to west, going west, or I have to face many problems. તો ભાઈ મારા ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડશે. તો હું શું કરીશ? તો એની પહેલા કાર છે ગેરેજમાં મૂકીશ, ચેક કરાવીશ, ઓઇલ પાણી બધું ચેક કરીશ, બરોબર છે. ધેન એક્સ્ટ્રા વ્હીલ છે, સેફ્ટીના સાધનો છે, એ બધું સાથે મૂકીશ. એન્ડ ધેન આગળ વધીશ. તો એ બધી વસ્તુ મેં પ્લાનિંગ કરી કે ટૂરમાં જતા પહેલા મારે કઈ વસ્તુ કયા ફેક્ટર્સ છે અફેક્ટ કરશે, કે રિક્વાયર્ડ કેશ, કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન મારે કેશ રિક્વાયર્ડ રહેશે, હું ત્યાં કઈ રીતે રહીશ, એ બધી વ્યવસ્થા કરવી પડશે. તો એ બધું પહેલેથી પ્લાનિંગ કરીને ચાલીશ. હું અમુક એઝમ્પશન પણ કરીને ચાલીશ. ઇન કેસ કારમાં પંચર પડ્યું, કે કારમાં કોઈ ખોટકાપ આવ્યું, કે કોઈ પણ વસ્તુ થયું, તો મારા માટે મારી પાસે બેકઅપ પ્લાન પણ હશે. તો હું શું કરવાનું, કઈ રીતે એક્સ્ટ્રા સ્ટેપની રાખીશ, કે કઈ રીતે વ્હીલ ચેન્જ કરવું. તો એ બધી વસ્તુ મારે ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આ બધી વસ્તુ છે આપણી લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં એ રૂટીન જ છે, અને આપણે એને પ્લાનિંગ કરતા રહીએ છીએ, બરોબર. તો પ્લીઝ મેક રિમેમ્બર, ડોન્ટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ what it
wants to say. Thank you very much.